હેલો બાળમિત્રો, સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ EVS, જેમાં આજે ચેપ્ટર નંબર 13 શીખીશું. ચેપ્ટર નંબર 13 શું છે એ તો તમે જાણો જ છો. ચેપ્ટર નંબર 13 છે શેરિંગ અવર ફિલિંગ્સ, એટલે કે આપણી લાગણીઓની ભાગીદારી. બાળમિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે ક્યારેય સ્ટીકની જરૂર પડી નથી. કેમ? તો કે આપણે અત્યારે ખૂબ જ નાના છીએ અને સાથે તંદુરસ્ત પણ છીએ, એટલે ક્યારેય આપણે કોઈની હેલ્પની જરૂર પડી નથી. બાળમિત્રો, જ્યારે તમે ઘરડા થશો ત્યારે અથવા કોઈ અકસ્માત થાય ત્યારે તમારે સ્ટીકની હેલ્પ લેવી પડે છે, ખરું ને? બાળકો, તમે જાણો છો કે બ્લાઇન્ડ લોકો કેવી રીતે પોતાનું કાર્ય કરતા હશે અને આપણે લોકો તે લોકોને કેવી રીતે હેલ્પ કરી શકાય? તેમને પડતી જુદી જુદી તકલીફોમાં આપણે તેને હેલ્પ કરી શકીએ છીએ. જે બ્લાઇન્ડ હોય તેમના બુક્સ રીડ કરીને પણ આપણે સંભળાવી શકીએ છીએ. એક્ઝામમાં તેમના રાઇટર બનીને તેમને હેલ્પ કરી શકીએ છીએ. આમ અનેક રીતે તેમને હેલ્પ કરી શકાય છે. જુદી જુદી શારીરિક તકલીફો તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. આવા લોકોને આપણાથી થઈ શકે તેટલી હેલ્પ કરવી જોઈએ, ખરું ને? શું તમારા ફેમિલીમાં કે રિલેટિવ્સમાં કોઈ એવા વ્યક્તિ છે જે સાંભળી એટલે કે લિસન ન કરી શકતા હોય અને સી પણ કરી શકતા ન હોય? એ પર્સનને તેના કયા કામમાં તમે હેલ્પ કરો છો અને કેવી રીતે હેલ્પ કરો છો, તેના માટે આપણે એક નાનકડી એવી સ્ટોરી સાંભળીએ. એક બોય આઈસથી સી નથી કરી શકતો. તેનો બોર્ન થયો ત્યારે તે આઈસથી જોઈ શકતો હતો, બટ તે 5 યરનો થયો ત્યારે તે દિવાળીમાં ફટાકડા ફોડતો હતો ત્યાં અચાનક જ તેની નજીક મોટો ફટાકડો ફૂટ્યો અને તેનું મોં દાઝી ગયું અને ત્યારથી તે જોઈ શકતો ન હતો. હવે શરૂઆતમાં તો તેને હરવા ફરવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, પણ હવે તે સ્ટીકની મદદથી તેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. તેને ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો, પણ આઈઝ ન હોવાથી તે બીજા ચિલ્ડ્રનને ગેમ રમતા જોઈને હેપી થતો હતો. ચિલ્ડ્રનનો વોઇસ સાંભળીને તેને ખૂબ જ આનંદ થાય. તેને સ્ટડી કરવાનો પણ ખૂબ જ શોખ હતો, પરંતુ તેની સાથે આવું બનતા તેને થોડો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું. ત્યારબાદ હાઉસ પર આવીને આરામ કર્યો, એટલે તે સ્કૂલે જઈ શક્યો નહીં. પહેલાં તે સ્કૂલે આવતો, પરંતુ તે જઈ શકતો ન હોવાથી તે બ્લાઇન્ડ સ્કૂલમાં જાય છે. હવે બાળમિત્રો, તમે જાણો છો કે બ્લાઇન્ડ સ્કૂલમાં આપણી જેવું વર્ક હોતું નથી. તેની બુક્સ પણ અલગ અલગ હોય છે. તો એના માટે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. હવે બાળકો, આ જે બ્લાઇન્ડ સ્કૂલમાં જે બુક્સનો યુઝ થાય છે, જે લેંગ્વેજનો યુઝ થાય છે, તે લેંગ્વેજ કઈ છે? તે લેંગ્વેજ છે બ્રેઇલ લિપિ. આ બ્રેઇલ લિપિ જાડા પેજ પર ઉપસેલા ડોટની મદદ વડે લખવામાં આવેલી હોય છે, જેના આધારે આપણે તેના પર ફિંગર્સ ફેરવીને તેને રીડ કરી શકીએ છીએ. આગળ આપણે શું જોયું બાળકો, કે રવિભાઈ પણ બ્લાઇન્ડ હતા, છતાં પણ તે પોતાના વર્ક જાતે જ કરતા હતા. તે બ્લાઇન્ડ હતા છતાં પણ તે પ્રોફેસર હતા અને તે બાળકોને સ્ટડી પણ કરાવતા હતા અને તે પોતાના કામ ખુદ જાતે જ કરતા હતા. બાળમિત્રો, હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં તમારે તમારી આઈસથી જોવાનું નથી
અને બીજા બધા બાળકો ઊભા રહેશે. એક બાળકના ફેસ પર બ્લાઇન્ડ ફોલ્ડ એટલે કે પટ્ટો બાંધવામાં આવશે અને તે બાળકની સામે બીજા એક બાળકને ઊભું રાખવામાં આવશે. પછી જે બાળક પર પટ્ટો બાંધવામાં આવ્યો છે તે બાળક તેની સામેના બાળકને ટચ કરીને જાણશે કે આ સ્ટુડન્ટ કોણ છે, આ ચાઇલ્ડ કોણ છે. હવે આગળ તે બાળક જે પટ્ટો બાંધેલો છે તે બાળક સામેવાળા બાળકને જાણી શકતું નથી. પછી બીજા બાળકને બોલાવવામાં આવે છે. તેનો પણ સ્પર્શ દ્વારા એટલે કે ટચ કરીને બાળક ઓળખી શકતો નથી કે તે સ્ટુડન્ટ કોણ છે. હવે તેની સામે જે બાળક ઊભું છે તે બાળક બોલે છે. એના કારણે તે તેના અવાજથી ઓળખી શકે છે કે આ બાળક કોણ છે. એવી જ રીતે હવે બીજી બાળક આવે છે. એ બાળકના આધારે હવે એની સામે પણ એક સ્ટુડન્ટને ઊભો રાખવામાં આવે છે. તે પણ તેના સ્પર્શ કરીને તેને ઓળખી શકતો નથી અને હવે એ બાળક કંઈક બોલે છે. તેના આધારે તે બાળકને ઓળખી જાય છે. બાળકના વોઇસના આધારે તે ઓળખી જાય છે કે તે વિદ્યાર્થી કોણ છે. એવી જ રીતે તમને આ બંને રીત એટલે કે ટચ કરવાની અને વોઇસથી આ બંનેમાંથી તમને કયું ઇઝી લાગે છે? વોઇસના આધારે તમે વ્યવસ્થિત રીતે ઓળખી શકો છો, ખરું ને? બાળમિત્રો, આગળ જોઈએ આપણે કે બાળક એકાબીજાના ટચથી વ્યવસ્થિત રીતે સંપર્ક કરી શકતા નથી, પરંતુ તેના વોઇસના આધારે તે જાણી શકે છે કે તે બાળક કોણ છે. હવે બાળમિત્રો, તમારા ફેમિલીમાં તમે કોના વોઇસથી ઓળખી શકો છો અને કોને ટચથી ઓળખી શકો છો? તમે તમારા ફેમિલીમાં તમારા મધર, ફાધર, બ્રધર, સિસ્ટર વગેરેને ટચ દ્વારા અને વોઇસ દ્વારા બંને રીતે ઓળખી શકો છો. અને ટચ દ્વારા તમે કઈ કઈ વસ્તુઓ ઓળખી શકો છો? તો કે તમારી પાસે રહેલી પેન્સિલ, ઇરેઝર, બેગ, વોટર બેગ વગેરે તમે ટચ દ્વારા ઓળખી શકો છો. પણ આમાં પણ તમને થોડીક મુશ્કેલીઓ પડે છે. તમે વોટર બેગ ઓળખી તો શકો છો, પણ કોની છે, કેવી છે એ જાણી શકતા નથી. બાળમિત્રો,